બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ એલસીબી પોલીસ સ્ટાફના માણસો દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મળેલ બાતમી હકીકતના આધારે ઓટો રિક્ષા નંબર GJ08 AV9003ના ચાલક જીતુભાઈ કાળુભાઈ માજીરાના રહે જૂની સરોત્રી ઇકબાલગઢ તાલુકો અમીરગઢ વાળાએ પોતાની કબજાની રિક્ષામાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની છૂટી બોટલો તથા બિયર ટીન નંગ 218 કિંમત ₹37,989નો જથ્થો રાજસ્થાન રાજ્યના ભટાણાના ઠેકાણેથી કમલેશસિંહ નામના માણસ પાસેથી લાવી હેરાફેરી કરી રિક્ષા કિંમત 1 લાખ તથા મોબાઈલ કિંમત ₹5,000 મળી કુલ કિંમત 1,42,989ના મુદ્દામાલ સાથે હેરાફેરી કરતા મળી આવેલ હોય, જેના વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબ દાંતીવાડા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।